વાત ભાવનગરની કરીએ, જ્યાં મહુવામાં દીપડાના હુમલાથી એક બાળકનું મૃત્યુ થયું। મહુવાના બાંભણિયા ગામમાં આ ઘટના બની। 10 વર્ષનું બાળક સાયકલ પર જઈ રહ્યું હતું, ઘરે જઈ રહ્યું હતું તે સમયે દીપડાએ બાળક પર હુમલો કર્યો। દીપડાના હુમલામાં 10 વર્ષના બાળકનું મૃત્યુ થયું। હાલ બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે। વન વિભાગની ટીમે પણ આ ઘટનાને લઈને તપાસ શરૂ કરી। અમારા ભાણિયાનો દીકરો વાડીએ જવાથી જનાવરે એને સાયકલ લઈને ગયો તો સાયકલ એનું પડી રહી ને એને ખેંચીને એક સીંડામાં લઈ ગયા। ત્યાં જઈને અમારા દીકરાને સૂકી નાખ્યો હતો। હવે અમારે શું કરવાનું? હવે અમારે ખેતી કરવી કે અમારે છોકરાઓને હાસવવા? હવે અમારે જીવવાનો કોઈ આવેલો આધાર નથી, એકને દીકરો હતો, હવે અમારે શું કરવાનું? એટલે સરકાર આની કંઈક નોંધ લે અને જનાવરની કાંઈ જે થતી હોય એની રક્ષણમાં કંઈક થોડુંક ધ્યાન દે તો અમે કંઈક ખેતી કરીએ નહીં કે તો જીવાય એવો હવે સમય નથી રહ્યો। હવે વાડીએ આવતો રોજ આવતો હતો, ત્યાં અમે પાછું શોધખોળ કરી જીડ્યો, પછી અમને એમ કે ઘરે આવી આવ્યો છે, બધી તપાસ કરી ન મળે તો બાજુવાળાની વાડીમાંથી મળ્યો, પીડ્યો તો હું તો આ બનાવ જનાવર છે એવું લાગ્યું મને ગમે એ। બનાવની હકીકત એવી છે કે બાંભણિયા ગામના રહેવાસી પ્રકાશભાઈના પુત્ર 10 વર્ષનું જે મૃતક છે તે દીકરો સાયકલ લઈને સ્કૂલેથી તેની વાડી તરફ જઈ રહ્યો હતો। એવા સમયે બાંભણિયા ગામથી જતા એક નળવાળો વિસ્તાર આવે છે, તે વિસ્તારમાં અચાનક વન્ય પ્રાણી દીપડા દ્વારા એની ઉપર હુમલો કરી અને આ નિત્ય જે 10 વર્ષનું બાળક છે તેનું મૃત્યુ નિપજાવેલ છે।